નગર અમે સ્વામી અમે જ્યારે ભણતા ને તે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવ્યું એટલે બધા શિક્ષકોએ અમને કીધું હતું કે સાહેબો આવે છે ગાંધીનગરથી બધા સાનમુના રહેજો અને સવારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને બાબરી પાડીને આવજો. અમે બધા બે ગયા હતા. એમાં સાહેબોની જીપ આવીને એક સાહેબ આ રૂમમાં વી ગયા, એક સાહેબ આ રૂમમાં વી ગયા અને એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. અમે 48 જણા બેઠેલા. તો સાહેબ આવીને કીધું, છોકરાઓ અમે ગાંધીનગરથી આવ્યા છીએ, તમારા શિક્ષકો કઈ રીતનું શિક્ષણ આપે છે અમારે તપાસમાં આવ્યા છીએ. તો હું અહીંથી જે પણ સવાલ કરું કોઈ પણ છોકરો જવાબ આપશે એમાં તમારા શિક્ષકની પ્રગતિ થાય. તો અમારે ગભાને ઊભો કર્યો. ઊભો થાય ગભા, હું નામ તારું છે? ગભો. એમાં એનું કારણ છે, એને કંપની ફોલ્ડ જીભ જે જલાય ચોંટે અટકે ને અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો, સમજ્યા? એટલે કે ગભો. સારું સાહેબ કે બોલ ગભા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ગભો ઢીલો પડી ગયો કે હું કાલે આવ્યો જ નહોતો, હું આવ્યો તો હાજરી ભરાઈને વીયો ગયો તો. કેમ? મારા બા ભેહું પાવા હવેડે ગયા ને, એમાં ભેહું ભડકીને સીમમાં ગઈ હતી. હું મારા બા બે ભેહું વાહે થયા હતા, ધનુષમાં અમે નહોતા. તો કે તને નથી ખબર? નહીં. તો બે બીજાને ઉભો કર્યો. તું ઉભો થા, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તી તો રોવા જ મળ્યો, શેડાળ્યું ના. તને નથી ખબર? નહીં. બે હજાર. તો શિક્ષકને ઊભા કર્યા. તમે શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? શું કરો છો તમે? વર્ગ શિક્ષકે તમને કોઈ ગલોફામ બુદ્ધાલાલ સડે કે સાહેબ જો તમને કહું ને, 60 વર્ષથી પ્રાથમિક નોકરી કરવું, સમજ્યા? અને બાપુજીને કાકાને આખું 3 પેઢીઓ અમારી પાસે ભણી. એ બહુ બિચારા હુવાળા છોકરાઓ બધા, એના બાપાને બધા બહુ એકે ભાંગતોડ વાળા સાંભળતોડ નહોતા. આ પડતા થોડી સાંભળતોડ વાળી હોય. તો તમને નથી ખબર છે એનું ધનુષ પડ્યું? ખબર હોય મને કેવા વાંધો હું? એ ગયા વળી આચાર્ય સાહેબ પાસે, હેડમાસ્ટર પાસે. હેડમાસ્ટરને કીધું કે છોકરાઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તો તમે શું કરો છો? હું કરો છો એવું કીધું. તો હેડમાસ્ટર કહે કે હું તો વિચાર કરું. કે હું વિચાર કરું? હું વિચાર એ કરું, અમારું ગામ નાનું નિહાળનાની શિવનું ધનુષ આ લાવ્યું કોણ? આવડી મોટી ઘટના અહીંયા ખબર નહીં, તમને ગાંધીનગર ખબર પડી ગઈ, બહુ કહેવાય. સરપંચ પાસે ગયા. સરપંચને કીધું ગગલાવ્યા ઘડી કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી હું તમે ધ્વજવંદન માટે જાઓ, નિહાળ ધ્યાન નથી દેતા. સરપંચ કહે કે શું થયું? એ કે શિવનું ધનુષ ભાંગ્યું કોઈને ખબર નથી. ત્યાં તો સરપંચે ખીધા 10 રૂપિયા કાઢીને સાહેબના ખિસ્સામાં નાખી કે આવ્યો ખિસ્સામાં નાખો. કે આ એના એ કે જેણે ભાંગ્યું એણે મહેરબાની કરીને આ વાત છે ને ગાંધીનગર કે સોપડે ન ચડાવતા. એક તો અમારા ગામમાં દીકરીઓ કોઈ દેતા નથી, અને આ પાછું તમે આ સોપડે ચડાવશો તો આખું ગામ બંધ થઈ જાય. બીજા 5000 રૂપિયા ખિસ્સામાં નાખ્યા. કે આ હેના છે? કે આ 5000 એના છે. શિવ ધનુષના કટકા મળે મને આપ્યું, હું વાડીએ દાટીયા બાકી કોઈને કેવું નથી શિવનું ધનુષ અહીંયા ભાંગ્યું એમ. એ મારો રામ ભલું કરે, આમ નમ હાયલું જાય. હમણાં એક દાદા હાથ બારની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે ગયા છે. ગામડાના દાદા બિચારા કિચોડ સાયકલ લઈને આમાં મામા વાહેલા વિલમાવડો ડૂટો નીકળી ગયેલો આમાં મામા હાયલા જાય. એમ તાલુકા પંચાયતની ઓફિસે પૂગત આવી દિવાલ હતી. તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડને ઘોડી નો આડી જ મૂકવી પડે. ઓલા વોચમેન કાકા ભાળી જાય કે ઓય દાદા ઓય, હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો. હા એ સાયકલ ત્યાંથી લઈ ગયો. હા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું છે. રામ ભલું કરે. આ હાજર જવાબીની વાત છે. આ બાપ દાદા ભીણા નહોતા ગીણા હતા. બોલો જો હાવ કોઠા હોય જો બેવો તો મજા જ આવે રાખે. હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા તો એક દાદાને આમ પસાર થવું. જે દાદા પસાર થતા ને એ દાદાએ 4 દાદાને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી. લે હાલે કેટલા દીથ્યા બેઠી? કે 2 દીથ્યા બેઠી. મને ખબર નહીં. હે ઉકાભાઈ બોલ્યા આ એ બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરે એવું છે નહીં. કાં આ હિન્દીમાં વાસે ભાઈ, હે હિન્દીમાં વાસે, કઈ મગજમાં ઉતરે નહીં. હું આમથી ચોથા દાદા બોલ્યા કથા ભલે નહીં હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયાન મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય ને ભાઈ. બોલો આ ભૂખા રે 2 હાથ પ્રાર્થના કરું આ વડીલો જ આપણું સાચવી રાખ્યું. કેવું સાચવી રાખ્યું? 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય. આજના યુવાનો મારા ભાઈઓ બેઠા છો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે કંઈક ધર્મની ધજાઓ નીચે બેઠા છીએ, કંઈક સંતોની હાજરીમાં બેઠા છીએ. આપણા કંઈક 7 જન્મના પુણ્ય ઉદય થયા છે તો એ હું તમે ભેળા છે. મારા બાપ વધાવો આ જોરદાર તાળીઓથી આયોજનને સાહેબ. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાની બધા એના હામૈયા કરતા. તેથી અમે જભાવાળા નહોતા, અહીંયા આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા.
એક ખાલી દોકડો ને એક ખાલી મંજીરું હોય, કાંઈ ન હોય. તમે જોવો તો ખરા. 45 વર્ષનો કોઈ યુવાન ચારધામની યાત્રા કરીને કદાચ ગામના પાદરમાં આવે તો 70 વર્ષનો દાદો એના હામૈયા કરવા જતો, એને પગે લાગતો ને પગે લાગીને કહેતો કે બાપા બહુ સારું કર્યું, યો આ તમને પગે લાગવાથી અમારે ચારધામની યાત્રાઓ આવી ગઈ. આ ભોળ પણ આપણા ગામડાનું એને સાચવી રાખ્યું. આ આધુનિકતા તો હવે આવી, ટેકનોલોજી હવે આવી. પેલા કઈ આવું નહોતું, હાવ ભોળ પણ હતું. કેવું?